ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ વિશે કરાયેલ ટિપ્પણી બાબતે મોડાસા બસ સ્ટેન્ડ પાસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। અરવલ્લી જિલ્લાના મોડાસા બસ સ્ટેન્ડ પાસે કોંગ્રેસ દ્વારા બાબા સાહેબ આંબેડકર જેઓની વિરુદ્ધમાં સંસદ ભવનમાં દેશના ગૃહમંત્રી અમિત શાહે ટિપ્પણી કરી હતી, જે બાબતે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ તેમજ પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના કોર્પોરેટરો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રસ્તો રોકી ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો। રિપોર્ટર ઇકબાલ ચિશ્તી, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, મોડાસા। ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર એક એવી આ દેશની વ્યક્તિ છે કે જેમને એટલો બધો અભ્યાસ કર્યો છે કે જેની ડિગ્રીઓ પણ આપણે ગણી શકતા નથી। દેશની અંદર બંધારણ જ્યારે બનાવો ત્યારે બાબા સાહેબ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ આ દેશનું બંધારણના ઘડવૈયા કહેવાય અને દેશનું બંધારણ બનાવ્યું। આજે કોઈ પણ સમાજની વ્યક્તિ હોય, કોઈ પણ કોમ હોય, કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય, તમામને જે હકો આ દેશની અંદર મળી રહ્યા છે તે બાબા સાહેબ આંબેડકરની દેન છે। જ્યારે દેશની સંસદની અંદર ગુજરાતના તડીપાર એવા અમિત શાહ ગૃહમંત્રી દ્વારા જે પ્રમાણે બાબા સાહેબ આંબેડકરજીની ટિપ્પણી દ્વારા જે અપમાનજનક શબ્દો વાપરવામાં આવ્યા છે અને સમગ્ર દેશ આજે સહન નહીં કરી શકે અને એ બાબતને લઈને સમગ્ર ગુજરાતમાં, સમગ્ર ભારત દેશની અંદર દરેકે વ્યક્તિ, દરેક સમાજના વ્યક્તિઓનું દિલ આજે દુખાયું છે અને એના અનુસંધાને આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા તમામ અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, તમામ જિલ્લા અને તાલુકાના હોદ્દેદારશ્રીઓ, કંટ્રોલ સેલ ડિપાર્ટમેન્ટના આગેવાનો અને અલગ અલગ સમાજના વ્યક્તિઓ દ્વારા આજે બસ સ્ટેન્ડ નજીક બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા જોડે આજે ધરણાનો કાર્યક્રમ જે રાખેલો છે તે અમે અમિત શાહનો વિરોધ કરવા માટેનો આ કાર્યક્રમ અમે રાખ્યો છે। અમિત શાહ તાત્કાલિક ધોરણે આવા દેશના સર્વોચ્ચ હોદ્દા ઉપરથી રાજીનામું આપે અને બાબા સાહેબ આંબેડકરની માફી માગે, એ જ ઉદ્દેશથી અમે આજે ધરણાનો કાર્યક્રમ અહીંયા અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાખ્યો। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।